આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો છે અને જેના કારણે ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો છે। ઉમરાળા ગામે સિંહ યુવક પર હુમલો કર્યો હતો તો હુમલામાં અનિલ વાસનિયા નામના યુવકને ઈજા પહોંચી હતી અને જે બાદ યુવકને ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે તો સિંહનું રેસ્ક્યુ કરી અને લાંબડી ધાર થાણા ખાતે ખસેડવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ આખરે પાંજરે પુરાયો છે તો ઉમરાળા ગામે સિંહ યુવક પર હુમલો કર્યો હતો અને જે બાદ આખરે સિંહ પાંજરે પુરાતા જ ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો છે તો યુવક પર સિંહે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જે બાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી તો વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું તો આખરે સિંહ પાંજરે પુરાયો છે અને જેના કારણે ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો છે। તો ટીમ દ્વારા સિંહને પાંજરે પુરાવવામાં આવ્યો છે। વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આખરે સિંહ પાંજરે પુરાયો છે। સિંહનું રેસ્ક્યુ કરી લાંબડી ધાર થાણા ખાતે તેને ખસેડવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો છે તો ઉમરાળા ગામે સિંહ યુવક પર હુમલો કર્યો હતો તો હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જે બાદ વન વિભાગને જાણ થતા વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું। આખરે સિંહ પાંજરે પુરાતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો।